નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો આપણે નવી ભરતીની માહિતી માટે લઈને આવી રહ્યા છીએ ગુજરાત હાઈકોર્ટની ભરતી 2025. તો મિત્રો, શું છે ગુજરાત હાઈકોર્ટની ભરતી? હાઈકોર્ટના ડ્રાઈવરની સીધી ભરતી મિત્રો કરવામાં આવે છે. તો એની ભરતીની માહિતી, સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો શું છે ગુજરાત હાઈકોર્ટની ભરતીની 2025ની સંપૂર્ણ માહિતી? તો આપણે ગુજરાત હાઈકોર્ટની જે ભરતી છે મિત્રો ડ્રાઈવરની, એની વાત કરવાના છીએ. જે પણ મિત્રો નવા છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. ચલો તો જોઈએ આપણે ગુજરાત હાઈકોર્ટની જે ભરતી છે એના વિશે. તો આજના વિડીયોમાં આપણે આ ગુજરાત હાઈકોર્ટની ભરતી છે એના વિશે વાત કરવાના છે. તો હાઈકોર્ટ ઓફ ગુજરાતનું પરિપત્ર તમે જોઈ શકો છો, બરાબર. જાહેર ક્રમાંક RC 1434/2025ની ડ્રાઈવરની ભરતી છે મિત્રો. એ તમે ઓનલાઈન ફોર્મ ભરવા માટે હાઈકોર્ટ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in પરથી તમે કરી શકો છો. ગુજરાત રાજ્યના જિલ્લાના ન્યાયાલયોમાં ડ્રાઈવરની સીધી ભરતી મિત્રો. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તમે જોઈ શકો છો. ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ હતી તારીખ છે 16/5/2025 થી ચાલુ થઈ ગયા છે મિત્રો. અને 16/6/2025 છેલ્લી તારીખ છે ઓનલાઈન અરજી કરવાની મિત્રો. તો આપણે જોઈશું હેતુલક્ષી પરીક્ષાની લેખિત પરીક્ષાની જે તારીખ છે એ 6/7/2025 છે. એમાં મિત્રો રહેવાનું છે ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ. અંદાજિત ઓગસ્ટ 2025માં એની પરીક્ષા લેવાઈ જશે મિત્રો. તો ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય છે. તો સર્વર ઉપર વધારે કારણે ઉમેદવાર પોતાની ટેકનિકલ ભૂલના કારણે ફોર્મ ભરી શકતા નથી. તો મિત્રો, જેમ બને એમ જલ્દી ફોર્મ ભરવાનું અરજી કરી રહી છે ગુજરાત હાઈકોર્ટ ભરતીમાં. ઓનલાઈન અરજીના ઉપરાંત ભરતી પ્રક્રિયાના સંબંધિત તમામ પ્રકારની માહિતી, જેવી કે ઉમેદવાર માટેની સૂચનાઓ, કોલ લેટર ડાઉનલોડ કરવાની સંબંધિત સૂચના, નોટિસ, પરીક્ષાનો કાર્યક્રમ, પરિણામ, પસંદગી યાદી વગેરે માટે ઉમેદવારે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા ઉપર દર્શાવેલ વેબસાઇટ સમાંતરે જોતા રહેવું. એટલે ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ છે એના ઉપર જોતું રહેવું મિત્રો. તો એની કુલ જગ્યાઓ ડ્રાઈવરની કેટલી છે તો મિત્રો આપણે જોઈએ. ડ્રાઈવરની સીધી ભરતીની કુલ 86 જગ્યાઓ ઉપર સીધી ભરતી થવાની છે મિત્રો, બરાબર. એને માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે. તો આપણે વાત કરવાના છે આજના વિડીયોમાં સિલેબસની પણ વાત કરવાના છે, બરાબર મિત્રો. કેટલી જગ્યા છે તેના વિશે વાત કરવાના છીએ. તો આપણે જોઈએ કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ છે. તો કુલ જગ્યાઓ મિત્રો તમને કીધી તે 86 જગ્યાઓ છે. એમાં જનરલની 64 જગ્યા છે, SC કેટેગરીની 4, ST કેટેગરીની 5, OBCની 12 અને EWSની 1 છે. સ્ત્રીઓ માટે અનામતની જગ્યાઓ જોઈએ આપણે મિત્રો. તો સ્ત્રીઓ માટેની જનરલની 8 છે, SCની નથી, STની 1 જગ્યા છે, SCBCની પણ નથી, EWSની પણ નથી. અને જે સર્વિસમેન હોય છે, એક્સ સર્વિસમેન, એના માટે 1 જગ્યા આપેલી છે મિત્રો. તો આપણે જોઈએ ઉપર દર્શાવેલ 86 જગ્યાઓના જુદા જુદા સર્વે ખાલી જગ્યાઓ દર્શાવતું પત્ર એમાં છે. તો જે આપણે જોઈએ ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર નામદાર હાઈકોર્ટનો રહેશે. તો આમાં જગ્યામાં થોડીક વધઘટ પણ થઈ શકે છે મિત્રો, બરાબર. તો આપણે જોઈએ ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા શારીરિક રીતે અશક્ત વ્યક્તિ, ડિફરન્ટ એબલ્ડ ઉમેદવારો અરજી કરી શકશે નહીં મિત્રો. તો જે પણ મિત્રો અનફિટ છે તે નહીં કરી શકશે. પગાર ધોરણની વાત કરીએ આપણે તો 7મા પગાર પ્રમાણે પગાર રહેવાનો છે 19,900 થી 63,200 મિત્રો. તો મિત્રો વાત કરીએ આપણે યોગ્ય લાયકાત. તો લાયકાત શું છે મિત્રો? તો આપણે જો જોઈએ લાયકાત અંગે, તો જરૂરી લાયકાત શું છે મિત્રો? તો ઉમેદવારો સરકાર માન્યમાંથી બોર્ડમાંથી ધોરણ 12 કે ગ્રેજ્યુએટ, બરાબર, સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મિત્રો. તો ધોરણ 12 પાસ ઉપર આ ભરતી છે મિત્રો. ઉમેદવારે જે તે સમયે 3 વર્ષનું જૂનું માન્ય લાઇટ અને અથવા તો હેવી મોટર લાયસન્સ હોવું જોઈએ મિત્રો. અને આમાં જો આગળ માહિતી જોઈએ આપણે કે ઉમેદવારને વાહન લગતી નિશાનીઓ, ઈશારા વગેરેની જ્ઞાન હોવું જોઈએ મિત્રો. ઉમેદવારોએ એમની હાઈટ બરાબર 162 સેન્ટીમીટર હોવું જોઈએ અને અનુસૂચિત જનજાતિ માટે 158 સેન્ટીમીટર હોવી જોઈએ. સ્ત્રીઓ ઉમેદવાર માટે 158 આપેલી છે અને અનુસૂચિત જનજાતિ સ્ત્રીઓ માટે 155 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ મિત્રો. આગળ આપણે માહિતી જોઈશું કે ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા ઉમેદવારને ત્રાસી નજર, ઝામર અને
એક આંખ, બરાબર, કે આંખની કોઈ પણ ખામી ધરાવતા ના હોવું જોઈએ મિત્રો. તો કોઈ પણ આંખની કોઈ રોગ છે તો એ મિત્રો ચેકઅપ કરાવીને પછી જ ફોર્મ ભરજો. ઉમેદવારે સરકાર દ્વારા નિયત કરેલું કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારોને અંગ્રેજી ગુજરાતીનું પણ જ્ઞાન હોવું જોઈએ. અનુભવની વાત કરીએ આપણે મિત્રો, અનુભવ જોઈએ. સરકારી અથવા તો ખાનગી સંસ્થામાં અંદાજે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો. તો તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો 5 વર્ષનો અનુભવની સર્ટિફિકેટ લઈ લેવું. વય મર્યાદાની વાત કરીએ તો 23 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને વધારે 23 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વય મર્યાદામાં આપણે છૂટછાટની વાત કરીશું આપણે મિત્રો. તો જે સામાન્ય કેટેગરીની છૂટછાટની વાત કરવામાં આવે મિત્રો, તો સામાન્ય કેટેગરીની વાત કરશું. સામાન્ય કેટેગરીની છૂટછાટની વાત કરીએ તો એમાં કોઈ છૂટછાટ નથી. અનુસૂચિત જનજાતિ માટે 5 વર્ષની છૂટછાટ છે અને મહિલા ઉમેદવાર માટે 5 વર્ષની છૂટછાટ છે. તો પરીક્ષાની ફી કેવી રીતના ભરવાની છે? તો પરીક્ષાની ફી હાઈકોર્ટ ઓજસ પોર્ટલ ઉપર તમે ઉપલબ્ધ છે અને એસબીઆઈ ઈ પેમેન્ટથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો મિત્રો, બરાબર. અને જે પણ ઉમેદવારોએ 4 વર્ષ પૂરા કરેલા હોય એમને લાગુ પડતી વયમર્યાદાને 4 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. હવે આપણે જોઈએ કે સામાન્ય ઉમેદવારોને કેટલી ફી ભરવાની રહેશે અને એસટી એસસી ઓબીસી વાળાને કેટલી ફી ભરવાની રહેશે. તો મિત્રો જોઈએ, સામાન્ય ઉમેદવાર માટે 1000 રૂપિયા બેંક અને પ્લસ બેંક ચાર્જીસ છે અને અનુસૂચિત જનજાતિ માટે 500 રૂપિયા ફી છે, બરાબર મિત્રો. તો હેતુલક્ષી પરીક્ષા જે રહેવાની છે એ 50 ગુણની રહેવાની છે અને ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ 100 ગુણનું રહેવાનું છે મિત્રો. તો આપણે વાત કરી આ જે છે એ હાઈકોર્ટ ભરતીની પરીક્ષા વિશે. સિલેબસની વાત કરશું હવે આપણે આગળ. તો મિત્રો આપણે જે વાત કરી કે લેખિત પરીક્ષા 50 ગુણની રહેવાની છે, 45 મિનિટ રહેશે અને ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ એ 100 ગુણનું રહેવાનું છે. તો સિલેબસની વાત કરીએ આપણે મિત્રો, તો સિલેબસ શું રહેશે? તો સિલેબસ આપણે જે લેખિત પરીક્ષાનો સિલેબસ છે એ ગુજરાતી ભાષા રહેવાનો છે, બરાબર. પછી આગળ સામાન્ય જ્ઞાન રહેવાનો છે અને પાયાનું ગણિત રહેવાનું છે. વાહન મોટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. વાહન મોટર કાયદાને લગતું પાયાનું જ્ઞાન હોવું જોઈએ અને ટ્રાફિક રૂલ્સનું જ્ઞાન હોવું જોઈએ મિત્રો તમને. અને મિત્રો સંભળાઈ જઈએ, આપણે તમને વિષયો પણ આપી દીધા છે. તો ગુજરાતી ભાષા છે, બરાબર. બીજું જોઈએ આપણે સામાન્ય જ્ઞાન છે, પાયાનું ગણિત છે, વાહન મોટર પાયાનું જ્ઞાન હોવું જોઈએ, વાહન મોટર કાયદાને લગતું પાયાનું જ્ઞાન અને ટ્રાફિક રૂલ્સ, આના તમને જ્ઞાન હોવું જોઈએ મિત્રો. તો આગળ આપણે જોઈશું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો છે અને માજી સૈનિક જેવા અનામતમાં આવતા મિત્રોને પરીક્ષા લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા તમારે કેટલા ગુણ હોવા જોઈએ મિત્રો? તો ઓછામાં ઓછા 45 ગુણ હોવા જોઈએ, બરાબર. તો એ તમને અને જે સામાન્ય કક્ષાના છે, ઓપન કેટેગરી વાળાને, એ લોકોને 50 ગુણ હોવા જોઈએ. એ તો જ આ તમને સ્કિલ ટેસ્ટ માટે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ પ્રકારની હેતુલક્ષીની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લાઓમાં લેવી તે ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે. હવે હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળ જ અને સમયે હેતુલક્ષી પરીક્ષાની લેખિત પરીક્ષામાં તમારે જાતે જ જવાનું રહેશે મિત્રો, બરાબર. બીજી આપણે વાત કરીએ તો ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ. ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ કુલ 100 ગુણની રહેવાની છે. એમાં મિત્રો ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ એ હાઈકોર્ટ નક્કી કરેલા ધારા ધોરણ મુજબ જ લેવામાં આવશે. જેમાં નીચે મુજબ જે મુદ્દાઓ છે એટલું તમને ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટમાં જોશે. સ્ટાર્ટિંગ જોવાનું આવશે, ફોરવર્ડ ડ્રાઇવિંગ, ટર્નિંગ, ઓવરટેકિંગ આવશે, બરાબર. રિવર્સિંગ આવશે, પાર્કિંગ આવશે અને જે ઉમેદવાર મિત્રો ડ્રાઇવિંગ માટે છે એ લોકોને કાર મેકેનિકલ ઇલેક્ટ્રોનિકની આવું જ્ઞાન હોવું જોઈએ. જે સામાન્ય દ્રષ્ટિકોણ જોવામાં આવશે, સુરક્ષાની જવાબદારી પણ જોવામાં આવશે, બરાબર. રીત અને વલણ પણ તમારું જોવામાં આવશે. ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે અમદાવાદ અથવા તો જિલ્લાના મુખ્ય મથક ખાતે લેવામાં આવશે, બરાબર. અને જે મિત્રો પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે તો એ લોકોને 80 ગુણ હશે, બરાબર. સ્કિલ ટેસ્ટમાં યા ડ્રાઇવિંગ ટેસ્ટમાં એ લોકોને મિત્રો એ ગ્રેડ આપવામાં આવશે, બરાબર. તો મિત્રો આ વાત કરીએ આપણે આજના વિડીયોમાં હાઈકોર્ટની ડ્રાઈવરની ભરતી વિશે, બરાબર. તો આ જે પણ મિત્રો આપણી ચેનલ ઉપર જે નવા છે એ મિત્રો નવી ભરતીની માહિતી જોવા માટે આપણી ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ જરૂર કરજો, વિડીયોને લાઈક કરજો
અને આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઓન કરજો, જેથી તમને નવી નવી માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહે અને જેવા અમે નવા વિડીયો અપલોડ કરીએ તો મિત્રો તમારા સુધી નોટિફિકેશન મળશે તમને. તો લાઈક કરો વિડીયોને. બરાબર. જય હિન્દ, જય ભારત.